નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ ડ્રાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગટરની સમસ્યા રોજે રોજ વકરી રહી છે. નવસારી મહાનગરપાલિકામાં હજુ પણ જે સયાજીરાવ ગાયકવાડ વખત બનાવવામાં આવેલી ગટર લાઈન છે ને, જેના કારણે અત્યારે હાલમાં હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. નવસારીના ગઈકાલે અમે કબીરપોર વિસ્તારનો અહેવાલ આપ્યો હતો, ત્યારે આજે ચારપુલ નજીક આવેલા ઘાટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ગયા હતા કમ્પ્લેન આવ્યા બાદ સાફ સફાઈ કરવા માટે, પરંતુ સાફ સફાઈ કરતી વખતે ત્યાં પાઇપ ફસાઈ ગયો હતો અને પાઇપ પણ ત્યાં મૂકીને તેઓ જતા રહ્યા હતા અને ત્યાર પછી તેઓ ભૂલી ગયા છે. હવે મહિનાથી પાઇપ ત્યાં મૂકવામાં આવ્યા છે, ભૂલી ગયા છે કે પછી મૂકીને આવતા રહ્યા છે, ત્યારબાદ તેમને હવે ત્યાં જવાની ફુરસદ નથી મળી, ખબર નથી. પરંતુ ત્યાં સ્થાનિકોનો આરોપ છે કે 1 મહિનાથી પાઇપ ફસાઈ જતા પાઇપ મૂકીને જતા રહ્યા છે અને ત્યાર સુધી આજ સુધી કોઈ આવ્યું નથી. ડ્રેનેજના ઢાંકણા ઉપર મૂકવામાં આવેલા કારણે લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઢાંકણા જે ઉપરથી રાખવામાં આવે છે તેનું લેવલ નથી, એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તે લોકો અત્યારે હાલમાં તકલીફ વેઠી રહ્યા છે ને, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ઘાટીવાડ વિસ્તાર છે જે છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીથી સાથે તેમને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. આવતા જતા લોકોએ પણ ગંદા પાણીમાંથી આવવું પડી રહ્યું છે. ત્યારે જે ઘાટીવાડ વિસ્તાર છે ત્યાં વહેલામાં વહેલી તકે ગટરની સાફ સફાઈ થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો આ બાબતે સ્થાનિક મહિલા શું કહી રહી છે, આવો સાંભળીએ. પાછલા 1 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પાણીનું ગટરનું બધું બહુ ઉભલાઈને અમે ફરિયાદી બહુ વખત કરી, નોંધાયું, કમ્પ્લેન આપી, તો આવેલા હતા 2-4 વખત વચ્ચે સાફ કરવા. એમ તેમ ગોદામ આવ્યા, એમ કે કમ્પ્લીટ થઈ ગયું કરીને જતા રહે. પછી અમે પાછી ફરિયાદી નોંધાવી, કમ્પ્લેન કરી કે ભાઈ તમે આવો ને જુઓ. તો આ બધા ગાડી લઈને આવ્યા, પેલું પાઇપ નાખ્યું ને પેલું પાઇપ ફસાઈ ગયું. તેમ કે હવે સાંજે આવું, હું કાલે આવું, વરસાદ પડતું છે. પછી પાઇપ ફસાવાને 4-5 દિવસ થઈ ગયા, હજુ કોઈ આવતું જ નથી. હા, 8 દિવસ થઈ ગયા. તો આ બધું આ કેટલું નરક જેવી વાસ આવે, ઉભા રહેવાય કે નાનલા પોયરા બીમારી થાય, પીવાનું પાણી એટલું વાસ મારે ને આ બધું ગટરનું પાણી ઘેરમાં બેગ મારે, ઘેરમાં બાથરૂમ સંડાસમાં જવાની આપદા ને બધા આવીને કમ્પ્લેન કરી કરતા નથી. વાત તો સાચી છે ને, કઈ કરતા જ નથી ને. શું કરે? અમે વેરો કમ્પ્લીટ ભરીએ, આ બધો કરોડોનો ખર્ચો મ્યુનિસિપલમાં ને આબાદ તે બાદ કરે, તો જે મેન કરવાનું છે તે કામ કરો ને. મારે કહેવાનું એમ મતલબ બરાબર ને. આ બાદ તે શોષા કરે, તે શોષા, તે કોઈ જોવા નથી આવવાનું. આ જમાનાનું છે. આ મારી હવને મેં કેમ કે મેં જોયેલું નથી. ત્યાંની આ ડ્રેનેજ લાઈન, આ ગટર લાઈન છે, તેનું કામ પરફેક્ટ કરો ને. મારે આ જ કહેવાનું છે. મારા છોકરાના લગ્ન હતા તો અહીંયા જમવાનું મૂકેલું, તો અહીંયા આટલું બધું પાણી કે મેં તાત્કાલિક હોલમાં મૂકાયું. આ ખોટો જ ખર્ચો કરવાનું ને. પીવાનું પાણી બહારથી લાવવાનું, એમાં ફાયદો હું અમને? હા, વર્ષ ઉપર થઈ ગયું. કેટલી વખત કમ્પ્લેન કરી. રમજાન મહિના બધા નમાઝ વાળા જાય કરે તો બધા મુમારે આજો ની આજો, પણ કરીએ જ નહીં. શું કરીએ? કેટલી વખત કમ્પ્લેન લખાય. હવે તો ઉચકીને લાવીએ એ લોકોને, નગરપાલિકા વાળાને, કે તમે સાફ કરો. કંટાળી ગયા અમે તો. વેરો તો એકદમ કમ્પલસરી ભરે અમે પોતે નથી, બધા જ બરાબર ભરતા છે. આ મદ્રસા છે, નાના પોયરા મદ્રસામાં આવે, પડવા આવે, મોત મૈયતનું કામ અહીંયા થાય. આ બધું કમ્પ્લેન. આ સંડાસનું પાણી તો અંદર જાય તો સારું કહેવાય. અમારું કુરાન શરીફ એવું મૂકેલું હોય, બરાબર છે ને. ચોખ્ખાઈ તો રાખવાની ને. અચ્છે દિન આવી ગયા, અચ્છે દિન આવી ગયા. અચ્છે દિન તો નહીં આવે, પણ ખરાબ દિન બી જાની રહી લે. સ્વચ્છતા અભિયાન શું સ્વચ્છતા અભિયાન? આ ગટર લાઈન ઉભરાય બધી જ જગ્યા પર આ પ્રોબ્લેમ છે. એવું નથી અમારે તો છે, મેં માનું. ચારપુલ ખાતેનો ઘાટીવાડ વિસ્તાર કે જ્યાં અત્યારે હાલમાં ગટરની સમસ્યા સર્જાઈ છે અને ગટર ઉભરાવાને લઈને લોકોમાં, સ્થાનિકોમાં પણ રોષ ભોગવ્યો છે. 1 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે, તેમ છતાં કોઈ તેનો યોગ્ય નિકાલ કરવા નથી આવ્યો, જેને લઈને તે લોકોમાં, સ્થાનિકોમાં રોષ ભોગવ્યો છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ ડ્રાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.